નમસ્કાર, મીડિયા રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે દ્વારકાથી। દ્વારકામાં વિકાસના નવા દ્વાર ખુલશે। સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝ શરૂ થવાના એંધાણ। એક બાદ એક નવી સુવિધા ઉમેરાય તેવી સંભાવના। ડોલ્ફિન ક્રૂઝથી દરિયામાં 3 કિલોમીટર નીચે જઈ ડોલ્ફિનને જોઈ શકાશે। ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે। ડોલ્ફિન ક્રૂઝમાં 150 લોકો એક સાથે જઈ શકશે। ઇકો ટુરિઝમને વધારવા દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। તો ક્રૂઝથી દરિયામાં ડોલ્ફિન જોઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા જે છે એ અહીંયા દ્વારકામાં વિકસી શકે છે, કારણ કે જે વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે તેમાં આ અંગે એક એમઓયુ થવાના છે। પહેલા સબમરીન અને હવે ડોલ્ફિન ક્રૂઝ પણ દ્વારકામાં મુકાય તેવી સંભાવના, અને તેના લઈને દ્વારકામાં યાત્રાધામ અને તેના વિકાસને પણ વેગ મળશે। 2 કલાકની ટ્રીપ હશે। 150 લોકો એક સાથે જઈ શકે એ પ્રકારની આ ક્રૂઝ હશે। તો દ્વારકામાં વિકાસના નવા દ્વાર ખુલી રહ્યા છે। એક તો સબમરીનના સમાચાર આવ્યા, ત્યારબાદ હવે બીજા એક મહત્વ અને સારા સમાચાર દ્વારકાવાસીઓ અને ગુજરાતીઓ માટે કહી શકાય કે ડોલ્ફિન ક્રૂઝ હવે દ્વારકામાં શરૂ થાય તેવી શક્યતા। ડોલ્ફિન ક્રૂઝથી દરિયામાં 3 કિલોમીટર નીચે જઈ ડોલ્ફિનને જોવાની તક મળશે। ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ 2 કલાકની હશે। ડોલ્ફિન ક્રૂઝમાં 150 લોકો એક સાથે જઈ શકશે। ઇકો ટુરિઝમને વધારવા માટે દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ થઈ શકે છે। તો આ એક મહત્વપૂર્ણ ખબર દ્વારકાથી કહી શકાય। યાત્રાધામ દ્વારકા આમ તો દ્વારિકા નગરી અને ભગવાન શ્રી કૃષ્ણની નગરી તરીકે તો ખ્યાતનામ છે જ, પરંતુ હવે તેની એક બાદ એક છોગું ઉમેરાઈ રહ્યું છે। પહેલા સબમરીન અને ત્યારબાદ હવે ડોલ્ફિન ક્રૂઝ પણ અહીંયા શરૂ થાય તેવી સંભાવના। અને હવે વાત રિયલ ગેંગ્સ ઓફ વાસેપુરની। ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી સુરત પોલીસની કામગીરી। ઝારખંડમાંથી 21 વર્ષે હત્યાના આરોપીને દબોચી લીધો। પોલીસે વેશ પલટો કરી આરોપીને ઝડપી લીધો। જીવના જોખમે સુરત પોલીસે આરોપીને પકડ્યો હતો। ગેંગ્સ ઓફ વાસેપુર ફિલ્મની કહાની પોલીસે સત્ય કરી બતાવી। ઝારખંડમાંથી 21 વર્ષે હત્યાના આરોપીને દબોચ્યો। આ વિસ્તારના 2 ડોન પરથી બની ચૂકી છે ફિલ્મ। ગેંગ્સ ઓફ વાસેપુર નામથી જે 2 ફિલ્મો બની છે અને આ ફિલ્મમાં બતાવાઈ છે અહીંના માફિયાઓની કહાની। ઝડપાયેલો આરોપી અંસારી પણ આ જ વિસ્તારનો છે। के हाथ लंबे होते हैं और कोई भी अपराधी कानून से भाग सकता नहीं है। आवा डायलॉग हिंदी फिल्मों में तमे सांभळ्या हता અને આ વાતને સાર્થક કરી છે સુરત પોલીસે। 2003માં સુરતના ઉધનામાં હત્યા કરી આરોપી ઝારખંડ જઈને સંતાઈ ગયો હતો। જો કે જે જગ્યા પર લોકલ પોલીસ હતા બીતી હતી તે જગ્યા પર સુરત પોલીસે ઓપરેશન કરી એક આરોપીને 21 વર્ષે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। જે ટીમ ત્યાં પહોંચી હતી, ટીમના અધિકારી અને કર્મચારીઓ આપણી સાથે છે। આપણે અધિકારી સાથે વાત કરીએ કયા પ્રકારનું શું હતું। પીસીબી પીઆઈ સુવેરા સાહેબ છે। સુવેરા સાહેબ, કયા પ્રકારનું ઓપરેશન હતું, કેવી રીતે માહિતી મળી, આરોપી સુધી કેવી રીતે પહોંચ્યા અને એને સુરત લાવવામાં કેટલી તકલીફ? જે ઇન્ફોર્મેશન બેઝિક અમને ઇન્ફોર્મેશન મળ્યા બાદ અમે લોકોએ આ ઇન્ફોર્મેશન ઉપર ફર્ધર વર્કઆઉટ કર્યું અને જેમાં અમને લોકોને એક કોન્ક્રીટ એવી ઇન્ફોર્મેશન મળી કે ઝારખંડના વાસેપુર જે વાસેપુરની અંદર આ વ્યક્તિ રહે છે એવી ઇન્ફોર્મેશન મળેલી હતી અને અમારી ટીમને અમે રવાના કરેલી હતી। જે ટીમ ત્યાં પહોંચેલી અને ત્યાં આ આરોપી ત્યાં ફર્ધર એ લોકોએ 7 દિવસ મહેનત કરેલી અને 7 દિવસની અંદર ઇન્ફોર્મેશન મળેલી કે આ વ્યક્તિ જે છે એ ગેંગ્સ ઓફ વાસેપુર જે મૂવી બનેલું છે એ વાસેપુર જે ગામ છે એ ગામની અંદર જ રહે છે અને
એ વિસ્તારમાં ટેમ્પો ચલાવવાનું કામ કરે છે. એવી ઇન્ફોર્મેશન મળતા અમારા વ્યક્તિઓએ પણ, અમારા પોલીસ સ્ટાફના માણસોએ પણ ત્યાં ટેમ્પો 6 થી 7 દિવસ ત્યાં એ વિસ્તારમાં ચલાવેલો હતો. બીજા ટેમ્પો ચાલકોને પણ એ લોકો મળ્યા હતા અને એ રીતે અમે લોકોએ કોન્ક્રીટ ઇન્ફોર્મેશન મેળવી હતી, ઝીરોઈંગ કરી અને આરોપીના ઘરની ઇન્ફોર્મેશન પણ અમને એક્ઝેક્ટ મળી ગયેલી હતી. પરંતુ સાહેબ, વાસીપુર વિસ્તાર એવો છે, ખૂબ જ ખતરનાક વિસ્તાર છે, તેની લોકલ પોલીસ જતાં ગભરાઈ છે. આરોપીને પકડવું અઘરું હતું, ત્યારે આ ઓપરેશન પાર પાડવું કેટલું મુશ્કેલ? હા, ગેંગ્સ ઓફ વાસેપુર, જેમ કે આપણે મૂવીમાં પણ જોયું હશે, ત્યાં ખૂબ ગેંગસ્ટરોનો ઇલાકો એવો દર્શાવવામાં આવેલો છે. હા, એરિયા ડેફિનેટલી થોડો ડેન્જરસ હતો, પણ અમારા માણસોએ 7 દિવસ સુધી ત્યાં વેઇટ એન્ડ વોચ કર્યું અને એના મહોલ્લામાં જઈને એને જો ઉપાડવામાં આવે તો થોડા પ્રોબ્લેમ થવાની શક્યતાઓ હતી. એટલે અમે લોકોએ એના ઉપર વોચ ગોઠવેલી અને એ એના મહોલ્લાની બહાર આવે, એના વિસ્તારમાંથી બહાર આવે અને એના માણસોને એને સપોર્ટ ના મળે એ માટે અમે લોકોએ એની 6 દિવસ સુધી ત્યાં અમારા માણસોએ રેકી કરી હતી અને એને જેવો એના વિસ્તારમાંથી બહાર આવ્યો અને સેફ ઝોનમાં આવ્યા પછી જ અમે એને ઊંચક્યો, જેના કારણે અમારી ત્યાં કોઈ ઘર્ષણની પરિસ્થિતિ ના સર્જે અને સેફલી આરોપીને અમે ઉપાડેલો હતો. ઓપરેશન ફરાર જે સુરત પોલીસ ચલાવી રહી છે, ખાસ કરીને વાસીપુર જે ફિલ્મ હતી, એટલે કે ગેંગસ્ટરોનો વિસ્તાર વાસીપુર છે અને વાસીપુર વિસ્તારમાં 7 દિવસ સુધી પોતાની ઓળખ છુપાવી, ભેસ બદલી, ટેમ્પો ચલાવી અને એ આરોપી કે જેના વિસ્તારમાંથી ઉપાડવો ખૂબ જ મુશ્કેલ, ખૂબ જ અઘરું હોય છે, તેવા સમયે પોલીસે સમય સૂચકતા વાપરી 7 દિવસનો સમય કાઢ્યા બાદ આરોપીને તેના ઘરમાંથી ઉચકીને સુરત લઈ આવી છે. જોકે હત્યાનો આરોપી છેલ્લા 21 વર્ષથી પોલીસ પકડથી બહાર હતો, ત્યારે સુરત પોલીસે સાબિત કર્યું છે કે કાયદાનો હાથ સૌથી લાંબો હોય છે. આરોપી ગુનો આચરીને ગમે ત્યાં ભાગી જાય, પોલીસ તેને આજે નહીં અને 20 વર્ષે પણ પકડવાની તાકાત રાખે છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ખેડાના કણજરી ગામમાં મોડી રાત્રે પથ્થરમારાનો બનાવ બન્યો. 2 જૂથ વચ્ચે પથ્થરમારો થયો, કાચની બોટલો પણ ફેંકાઈ. ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો. ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે ટોળા સામસામે આવી ગયા. સ્પીડમાં બાઇક ચલાવવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ મામલો શાંત પડ્યો હતો. જોકે બાદમાં બાઇક ચાલક સાથીદારો સાથે પહોંચી ગયો, જે બાદ તંગદિલી ખૂબ જ વધી ગઈ. બનાવ બાદ પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પોલીસે સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. ગામમાં શાંતિનો માહોલ છે. કાચની બોટલો કયા પક્ષથી ફેંકાઈ હતી અને બનાવમાં કોઈ ઘાયલ છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. બાઇકના પુલ પર જવા આવવામાં 2 ગ્રુપ વચ્ચે મગજમારી થઈ હતી અને એસપી સાહેબ છે, પીઆઈ સાહેબ છે, ડીવાયએસપી સાહેબ છે, બધા હાજર છે અને સમગ્ર ગામમાં પૂરેપૂરો કંટ્રોલ છે અને શાંતિ છે. અને બાઇકની થોડીક સ્પીડ હતી એટલે સામે પક્ષે જે છોકરાઓ બેઠા હતા એમને ઠપકો આપ્યો એટલે શરૂઆતમાં એ બંને વચ્ચે શાંતિ સ્થપાઈ ગઈ, પણ પરંતુ પછી બાઇક ચાલક જે છે એ બીજા એના થોડાક મિત્રોને લઈને આવ્યા અને સામસામે બંને ગ્રુપ વચ્ચે પથ્થરમારો થયો. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા, ત્યારે અમદાવાદમાં છેલ્લા 3 વર્ષમાં 12,000થી વધુ લોકોએ હેલ્થ પરમિટ લીધી છે, જે અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ ખાસ વાતચીત કરી. ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી દારૂનો મુદ્દો છે તે ચર્ચાઈ રહ્યો છે, પરંતુ ગિફ્ટ સિટીમાં પરમિશન આપ્યા પહેલા પણ ઘણા બધા લોકો છે કે જે હેલ્થ પરમિટ છે તે સિવિલ હોસ્પિટલમાંથી લેતા હતા. આપણી સાથે છે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી. સર, અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષમાં કેટલા લોકોએ હેલ્થ પરમિટ લીધી છે? એટલે 3 વર્ષનો ટોટલ આંકડો જોઈએ તો લગભગ 11,500 થી 12,000 લોકોએ હેલ્થ પરમિટ લીધી હશે. અને જો દર વર્ષની વાત કરીશ તો 350 થી 4100ની વચ્ચે એનો આંકડો રહેતો હોય છે. આની અંદર 25% લોકો નવી પરમિટ માટે એપ્લાય કરેલા હોય છે. મેજોરિટી એટલે કે 75% લોકો રિન્યુઅલ માટે આવતા હોય છે. સર, કેવા લોકોને પરમિટ છે તે આપવામાં આવતું હોય છે? એટલે બાય એન્ડ લાર્જ એના ક્રાઇટેરિયા ફિક્સ છે. 40 વર્ષથી મોટી ઉંમર હોય અને એમની જે આ ખાસ કરીને આવી તકલીફો, ઇન્સોમનિયા હોવું કે ખૂબ સ્ટ્રેસ લેવો હોવો કે પછી હાઇપરલિપિડેમિયા, એવા બધા ઇન્ડિકેશન સાથે લોકો એપ્લાય કરતા હોય છે અને પછી નશાબંધીમાંથી એપ્લિકેશન સિવિલમાં આવે અને અહીંયા આપણે એને ગ્રાહ્ય કરતા હોય છે એના ઇન્ડિકેશન પ્રમાણે.
સાહેબ લીકર પરમિટ લેવા માટેની જે ફંડ હોય છે તો અત્યાર સુધીમાં કેટલું મળ્યું છે? એટલે જો નવા વ્યક્તિ એટલે કે નવી પરમિટ જ્યારે આપવામાં આવે ત્યારે 20,000 રૂપિયા આરકેએસમાં જમા થતા હોય છે અને જે રિન્યુઅલ માટે હોય એના માટે 14,000 રૂપિયા જમા કરવા પડતા હોય છે. સાહેબ, અમદાવાદ જિલ્લામાંથી 11,000 જેટલો આંકડો છે છેલ્લા 3 વર્ષમાં, તો એમાં ફિમેલ કેટલા છે, મેલ કેટલા છે? ફિમેલની સંખ્યા ખૂબ ઓછી છે એવું કહીશું, મેજોરિટી મેલ જ છે. એક્ઝેક્ટ આંકડો તો બધા ડેટા જોવા પડે 3 વર્ષના, પણ ફિમેલ એપ્લાય કરતા હોય છે, પણ આપણે ધારીએ છીએ એટલી માત્રામાં નથી. એકચ્યુઅલી મેલ પ્રિડોમિનન્સ એપ્લિકેશન્સ. અત્યારે કેટલી આવક થઈ છે આ લીકર પરમિટ? ઓન એન એવરેજ કહીશું તો 4 થી 6 કરોડની વચ્ચે દર વર્ષે એની આવક આરકેએસમાં જમા થતી હોય છે. તો પરમિટ માટે પણ લોકો છે તે પૈસા ખર્ચે છે, તેના કારણે સિવિલ હોસ્પિટલને છેલ્લા 3 વર્ષમાં 11,000થી વધારે લોકોએ પરમિટ લીધી છે અને તેના કારણે જ કરોડો રૂપિયાની આવક પણ થઈ છે. કેમેરામેન શ્રેણિક સાથે બીપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાવનગરના શિહોરના ખેડૂતોની દિવસે વીજળી આપવાની માંગ. શિહોર તાલુકાના ગામોના ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. દિવસે વીજળી આપવા ખેડૂતો માંગણી કરી રહ્યા છે અને આ માંગણી તેમણે ઉગ્ર બનાવી છે. સરપાટિયા નજીકના 66 કેવી સ્ટેશન પર ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. શિહોરના સર, ખાંભા, ભડલી, રબારિકા, ધ્રુબકા સહિતના આસપાસના ગામના ખેડૂતો એકત્ર થયા. રાતના સમયે વન્ય પ્રાણી અને કડકડતી ઠંડીમાં વીજળી આપતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે અને તેને લઈને તેઓ દિવસે વીજળીની માંગ કરી રહ્યા છે. ખેડામાં બિલોદરા સિરપકાંડમાં મોટી ખબર આવી રહી છે. પોલીસે સિરપકાંડમાં વધુ એકની ધરપકડ કરી. સિરપ બનાવનાર યોગેશ સિંધીના શાળાની ધરપકડ કરાઈ છે. ઝડપાયેલો ગોપીચંદ સિરપ બનાવવામાં મદદ કરતો હતો. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ છે. મુંબઈથી મંગાવવામાં આવેલ ઇથેનોલના બિલ તેના એકાઉન્ટમાંથી કરવામાં આવતા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી અને રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તપાસ દરમિયાન ગોપીચંદની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો. સમગ્ર મામલે એસઆઈટી દ્વારા અનેક ખુલાસાઓ થયા છે, જેમાં મુંબઈથી ઇથેનોલ લાવી તેમાં અન્ય પદાર્થ ઉમેરી આ સિરપ બનાવવામાં આવતી, જે સિરપ બજારમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલના નામે વેચાતી હતી. આ નશાકારક સિરપ પીવાથી 7 લોકોના મોત નીપજ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હજુ કેટલાક લોકોની સંડોવણી ખુલી શકે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમંગ ખેડાથી જોડાયા છે. ઉમંગ, આ સિરપ કાંડમાં જે યોગેશ સિંધી અને જે નવું નામ સામે આવ્યું છે તેને લઈને તેની સંડોવણી કયા પ્રકારની રહી છે? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો નડિયાદની અંદર જે સિરપકાંડ થયો હતો, 7 જેટલા લોકોના આ સિરપ પીવાથી મોત થયા હતા. અનેક ખુલાસાઓ ન્યૂઝ 18 ગુજરાતી પર થયા હતા. વધુ એક ખુલાસો આજે પણ થયો છે કે જે સિરપ છે તે સિરપ માટે જે યોગેશ સિંધી નામનો વ્યક્તિ નડિયાદ સ્થિત ફેક્ટરીમાં સિરપ બનાવતો હતો અને સિરપમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ લખવામાં હતું, પરંતુ ઇથેનોલ નામનું ઇથેનોલ લાવવામાં આવતો હતો મુંબઈથી. આ મુંબઈથી જે ઇથેનોલ લાવી અને જે સિરપ બનાવતો, આ સિરપ બનાવવાની અંદર આ તે યોગેશ છે, તેનો સાડો છે, તે ગોપીચંદ નામનો જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે, એ ગોપીચંદ પણની સંડોવણી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું, પરંતુ પોલીસને જરૂરી પુરાવા નતા મળી આવ્યા. હાલમાં સમગ્ર મામલે જ્યારે એસઆઈટીએ તપાસ કરી ત્યારે પોલીસને વધુ એક પુરાવો મળી આવ્યો હતો કે જે ઇથેનોલ છે તેનું પેમેન્ટ હતું, એ પેમેન્ટ આ ગોપીચંદના ખાતામાંથી કરવામાં આવતું હતું મુંબઈ ખાતે. એટલે એની સંદર્ભે પોલીસે ગત વર્ષે તેની ધરપકડ કરી છે, તેને કોર્ટમાં રજૂ કરી ત્યાં રિમાન્ડ મેળવ્યા છે. હાલમાં પોલીસને 2 દિવસના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડમાં પણ આ ગોપીચંદ દ્વારા અન્ય કયો રોલ ભજવવામાં આવ્યો તેને ખુલાસા પંકજ થઈ શકે છે, પરંતુ ચોક્કસથી પંકજ ખેડા પોલીસની કામગીરી જોરદાર કહી શકાય, કારણ કે ટૂંક જ સમયની અંદર સમગ્ર મામલાનો પર્દાફાશ કરી રહી છે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. મોરબીમાંથી ગેરકાયદેસર યુરિયા ખાતરનો જથ્થો પકડાયો. માળિયા મિયાણા નજીક જીએસટી ટીમની તપાસમાં ખુલાસો થયો. ટ્રકમાંથી 686 બોરી 50 કિલોનો યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો. ખેત વપરાશનો કુલ 34,300 કિલો યુરિયા ખાતરનો જથ્થો ઔદ્યોગિક હેતુ માટે લઈ જવાતો હતો. તપાસમાં ખુલ્યું કે આ જથ્થો અમદાવાદની શ્રી કટારિયા એન્ટરપ્રાઇઝ દ્વારા ગાંધીધામની શ્રી મેમ્બર્સ બ્લુ ડાયમંડ AW નામની પેઢીને વેચવામાં આવ્યો હોવાનું બિલ મળી આવ્યા. હાલમાં મોરબી ખેતીવાડી નિયામકને જાણ કરાઈ છે. તપાસમાં ખુલ્યું છે કે ખેત વપરાશ માટેનું સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ખાતર હતું, જે બાદ મોરબી ખેતીવાડી નિયામક વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં ટ્રક ડ્રાઈવર, વાહન માલિક અને વેચનાર અને ખરીદનાર વેપારી સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
અંગે શિક્ષકો અને વાલીઓ દ્વારા અનેકવાર કરાઈ છે રજૂઆત. છોટાઉદેપુરના વેલવાંટ ગામમાં બાળકો વગર શાળાએ ભણવા મજબૂર. નાના ભૂલકાઓ ઝૂંપડી નીચે બેસી શિક્ષણના પાઠ ભણવા મજબૂર બન્યા. જૂની શાળા જર્જરિત થતા નવીનીકરણ માટે તોડી પડાઈ, પરંતુ તેના 1.5 વર્ષ બાદ પણ નથી કરાયું નવીનીકરણ. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ શિક્ષણ ક્યાંથી મેળવે તેવા ગ્રામ્યજનોએ સવાલ ઉઠાવ્યા. વાલીઓ અને શિક્ષકોએ તંત્રને અનેકવાર રજૂઆત કરી, છતાં પણ ઉકેલ નથી આવ્યો. ગ્રામ્યજનોએ ઝૂંપડામાં, આંગણવાડીઓમાં અને પંચાયતના હોલમાં ભણવાની વ્યવસ્થા કરી. હિટ એન્ડ રનના કેસમાં કડક દંડ અને સજા કરતા કાયદાના વિરોધના પડઘા ગુજરાતમાં પડ્યા છે. નવા કાયદાના વિરોધમાં ગુજરાતભરમાં ટ્રક ચાલકો વિફર્યા. લોકસભામાં પસાર થયેલા કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા. ગુજરાતના કચ્છ, મોરબી, રાજકોટ સહિત ગોધરામાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કર્યો. ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું. ટ્રક ચાલકોએ સામખિયાળી ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે બંને તરફથી ચક્કાજામ કર્યો. આ જામને પગલે બંને તરફ વાહનોની કતારો લાગી ગઈ. અંદાજિત 400 થી 500 જેટલા ટ્રક ચાલકો રસ્તા પર ઉતરી આવતા રોડ પર બ્લોક થઈ ગયો હતો. ટ્રક ચાલકોના વિરોધના પગલે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. સાથે જ ટ્રક ડ્રાઈવરો હમારી માંગે પૂરી કરોના નારા લગાવ્યા. એટલું જ નહીં, કચ્છના ભચાઉ અને સામખિયાળીમાંથી પથ્થરમારાની ઘટના પણ સામે આવી રહી છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર ચક્કાજામ. તો રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ પાસે ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરાયો. રાજકોટના ખરેડી પાટિયા નજીક ટ્રક ચાલકોએ ટ્રકના પૈડા થંભાવી દીધા અને કાયદો રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. આપને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકોને 10 વર્ષની કેદની સજા અને ₹5 થી 10 લાખના દંડની જોગવાઈ કરી છે. જંગના આ દ્રશ્યો છે મહેસાણાના બહુચરાજીના ઈદલા ગામે ક્રિકેટ રમવા મુદ્દે એવી બબાલ થઈ કે લોકો લાકડીઓ લઈને તૂટી પડ્યા. જૂની અદાવતના કારણે બે જૂથ સામસામે આવી ગયા હતા. બાળકો હોય કે મોટેરા, મહિલાઓ હોય કે વૃદ્ધ, બધા જે હાથમાં આવ્યું તે હથિયાર લઈને જંગના મેદાનમાં ઉતરી ગયા અને લાકડીઓનો વરસાદ કર્યો. એકબીજા પર લાકડીઓ વીંજા લોહી લુહાણ કરી દીધા. આ લડાઈ લગભગ 20 મિનિટ સુધી ચાલતી રહી. જ્યાં સુધી પોલીસ ન આવી ત્યાં સુધી લોકોએ મારામારી ન છોડી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો. રામ રાખે તેને કોણ ચાખે, આ કહેવત અહીં સાર્થક થઈ. આખી ટ્રેન ઉપરથી પસાર થઈ ગઈ, છતાં યુવક બચી ગયો. પલસાણાના તાતીથૈયા ગામેથી પસાર થતી રેલવે લાઇનની અજીબો ગરીબ ઘટના સામે આવી. 25 વર્ષીય સાધુ નામનો યુવક ઘર કંકાસથી કંટાળી આત્મહત્યા કરવા રેલવે ટ્રેક પર સૂઈ ગયો. ચેન્નઈથી અમદાવાદ જતી આખી ટ્રેન યુવક પરથી પસાર થઈ, પરંતુ સદનસીબે યુવકનો જીવ બચી ગયો. જોકે ત્યાં ફરજ બજાવતા ફાટકમેનની નજર પડતા જ યુવકને પકડી લાકડીથી ફટકાર્યો હતો. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ હતી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ફાટકમેન યુવાનને આવી ભૂલ કરવા બદલ લાકડીએ મારે છે. ગોંડલ પંથકના ખેડૂતો માટે જીરું સાબિત થયું કોહિનૂર. સૌરાષ્ટ્રમાં જીરાની આવક શરૂ થઈ ગઈ છે, ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ ₹43,551 બોલાયો છે. ગોંડલ માર્કેટ યાર્ડના ઇતિહાસમાં સૌપ્રથમવાર મણનો આટલો ઊંચો ભાવ બોલાયો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સવારે સૌપ્રથમ નવા જીરાની 80 કિલો જીરુની આવક થઈ, જેમાં હરાજીમાં શ્રીફળ વધેરીને મુહૂર્તના નવા જીરાની હરાજી કરવામાં આવી. સાણાથલીના ખેડૂત અને જીરું ખરીદનાર યાર્ડના વેપારીને હાર પહેરાવી મોઢું મીઠું કરાવવામાં આવ્યું. હરાજીમાં 4 મણ નવું જીરું આવ્યું હતું. નવા જીરુના મુહૂર્તમાં 20 કિલોના ભાવ ₹43,551 ખેડૂતોને મળ્યા. યાર્ડમાં પરબઘણી એન્ટરપ્રાઇઝના વેપારી મેહુલભાઈ ખાખરિયાએ આ નવા જીરુની ખરીદી કરી હતી. ખેડૂત અને વેપારીને હાર તોડા કર્યા હતા, પેડા ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું. ભાવ સારા મળતા ખેડૂત ખુશખુશાલ થયો હતો. મુહૂર્તના નવા જીરુની હરાજી જોવા માટે મોટી સંખ્યામાં વેપારી, દલાલો અને ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાથે આવા જ સારા ભાવો મળી રહે તે માટે ખેડૂતો અને વેપારીઓ આશા રાખી રહ્યા છે. જૂનાગઢના ખેડૂતોના પ્રશ્ને કિસાન સંઘે કંઈક આ રીતે વિરોધ પ્રદર્શન. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. અમદાવાદમાં યુવકને મારવાના વિડીયોમાં ખુલાસા થયા છે. આળા સંબંધી શંકામાં યુવકને ઢોર મારવામાં આવ્યો. યુવક પર 2 વ્હીલર ચડાવીને મારવાનો પ્રયાસ થયો. નારોલ કેનાલ પાસેનો 10 દિવસ પહેલાનો એક વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે. નારોલ પોલીસે ફરિયાદ નોંધીને બનાવ બાદ 3 ફરાર અને 2 આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એવું તપાસમાં ખુલ્યું છે. આ સિવાય પણ જાણકારી મળી છે કે આસિફ ખાન પઠાણ, કલીમ ઉર્ફે ચોર અને અજાણ્યા શખ્સ ભેગા મળીને માર્યો હતો.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિવાદ. સુરતમાં જિલ્લા સ્તરની સ્પર્ધામાં આક્ષેપ થયો. યોગ બોર્ડના કોઓર્ડિનેટર સામે પક્ષપાતનો આક્ષેપ કર્યો છે. 5 નેશનલ પ્લેયરના સૂર્ય નમસ્કારમાં ખામી દર્શાવી છે. ગીર સોમનાથમાં બીજા નંબરના ખેલાડીને મનાઈ ફરમાવી દેવાઈ. સુરતના ખેલાડીઓએ અમદાવાદમાં વિરોધની ચીમકી ઉચ્ચારી છે. કહેશો રિંકલ કે કયા પ્રકારની આ કોમ્પિટિશન હતી અને શું વિરોધ છે તમારો? આમાં સૂર્ય નમસ્કાર કરવાના હતા એ લોકોના પ્રોટોકોલ પ્રમાણે, જેમાં એ લોકો જે છોકરીને ફર્સ્ટ એ લોકોએ રેન્ક આપ્યો છે એ છોકરી એ જે સ્વાતિબેન ધાનાણી છે એમની સાથે જ આવી હતી કારમાં, અને વચ્ચે આવીને એને કહેવામાં પણ આવે છે કે તું આ ટાઈપની ભૂલ નહીં કરતી, આ ટાઈપની ભૂલ નહીં કરતી. અને એ લોકોએ જે રૂલ્સ આપ્યા હતા એ રૂલ્સ પર પહેલાં એવું કીધું કે ક્વોન્ટિટી રાઉન્ડ રમાશે, અને પછી એ લોકો એવું કહે છે કે તમે ભૂલ કરી હતી, બરાબર નહીં હતા. અને છેલ્લે જે જજે નિર્ણય આપ્યો એ રિઝલ્ટ એ લોકો ચેન્જ કરીને નિર્ણાયક સ્વાતિબેન ધાનાણી અને નિલેશ સરે પોતાનું જે રિઝલ્ટ હતું તે રિઝલ્ટ ડિક્લેર કર્યું. બિલકુલ, આયોજકો દ્વારા રિઝલ્ટને લઈને વિરોધ છે. આપણી સાથે અન્ય મિત્ર છે, આપનું નામ? મારું નામ નિલેશ કુમાર બોડાવાલા છે. આજે 26 તારીખે અહીં ઇન્ડોર સ્ટેડિયમમાં જિલ્લા કક્ષાની જે યોગ સ્પર્ધા યોજાઈ હતી તેમાં મારું તો ધ્યાન સદંતર પહેલેથી જ એવું લાગ્યું કે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમાં ટોટલી ભ્રષ્ટાચાર થતો એવું દેખાઈ આવે છે. કારણ કે અમે એક અનુભવી વ્યક્તિ છે અને અમને તો નજર પડતા જ ખબર પડી જાય છે કે આમાં જ્યારે અમારી સાથે નેશનલ ખેલાડીઓ જોડાયેલા છે, જે નેશનલ ખેલાડીઓ આજે ભારતભરમાંથી મેડલ જીતીને આવીને ગુજરાતનું અને સુરતનું નામ રોશન કરેલ છે, એવા ખેલાડીઓને તેઓએ ટોપ 10માં પણ સમાવ્યા નથી અને પોતાના અંગત માનીતા અને એ લોકોના જે સંબંધી હોય તેવા લોકોને એ લોકો પોતે વિજેતા જાહેર કર્યા છે. અને આ વિજેતાઓ પણ એવા લોકો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે કે જે આ ખાલી સ્પર્ધામાં નિર્ણાયક તરીકે હતા, એ લોકો કોઈ જજોના નિર્ણયને પણ બહાર જૂનાગઢમાં ઇન્ચાર્જ આરટીઓ અધિકારી યુબી સોલંકી પર એક શખ્સે હાથાપાઈ કરી. અધિકારી પોતાની ચેમ્બરમાં હતા જ ત્યારે જ રાજનકુમાર નામના શખ્સે લોખંડના પાઇપથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન અન્ય સ્ટાફે આવીને અધિકારીને બચાવ્યા હતા. અધિકારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા. હુમલો કરનારો વ્યક્તિ આરટીઓ એજન્ટ હોવાની પ્રાથમિક માહિતી છે. અધિકારી પર હુમલો કરવાનું કારણ અકબંધ છે. સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. જમીને જસ્ટ પત્યું એ દરમિયાન રાજેન્દ્ર કુમાર નામનો વ્યક્તિ મારા કેબિનમાં આવેલ અને કોલર પકડેલ અને અહીંયા મને 2-3 થાપો મારેલ અને મારી જોડે હાથાપાઈ કરી. જૂનાગઢના ભેંસાણ તાલુકાના ધારી ગુંદાળી ગામે ખેડૂતો સાથે 2 કરોડ 56 લાખની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. ખેડૂતોને ધિરાણ આપવાના બહાને ભેંસાણ તાલુકાની સહકારી મંડળીના મંત્રી તેમજ પૂર્વ પ્રમુખે ખેડૂત સાથે છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ અંગે સહકારી બેંકના ખેડૂત સભાસદોએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરી અને તેમની સામે વધુ તપાસ હાથ ધરી. તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયાના હોવા છતાં પણ આમનાથી ધિરાણપત્ર મંજૂર કરાવેલા. ટોટલ છે એ એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2 કરોડ 56 લાખ 51,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી. રાજકોટના આટકોટમાં ટ્રસ્ટી પર હુમલાની ઘટનામાં 16 લોકોની અટકાયત કરવામાં આવી. છાત્રાલયમાં ઘૂસીને 40 શખ્સોએ ટ્રસ્ટી પર હુમલો કર્યો હતો. ઉપરાંત છાત્રાલયમાંથી કોમ્પ્યુટર સહિત નેટવર્કિંગનો સામાન પણ લઈ ગયા હતા. હુમલામાં ટ્રસ્ટીના હાથના ભાગે ઈજા થતા 40 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તો ટ્રસ્ટી પર હુમલાની ઘટનામાં કુલ 16 લોકોની અટકાયત કરવામાં આવી છે. આટકોટના છાત્રાલયમાં ટ્રસ્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે હુમલામાં ટ્રસ્ટીને હાથના ભાગે ઈજા પહોંચી હતી. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.